પવનદેવને હનુમાનજી ખૂબ જ ગમતા હતા અને તેમનું ધ્યાન પણ રાખતા હતા. તેથી જ હનુમાનજીનું એક નામ પવનપુત્ર પણ છે. હનુમાનજીને મારુતિ નામ પણ પવનદેવે જ આપેલું છે. હનુમાનજી પાસે ભગવાન શિવની વીરતા, પિતા કેસરી અને દાદા બૃહસ્પતિ જેટલી તાકાત અને ધર્મ પિતા પવનદેવ તરફથી રફતાર અને ગતિ મળી હતી. હનુમાનજીના પિતા કેસરી હતા, તેથી તેમનું નામ કેસરી નંદન અને માતા અંજના હતા, તેથી તેમનું નામ અંજનેય પડ્યું. હનુમાનજીનું એક નામ બજરંગ બલી પણ છે, પરંતુ પ્રચલિત નામ હનુમાન છે. તેની એક કથા છે. બાળ હનુમાન હંમેશા ઉછળતા કૂદતા રહેતા હતા, એટલે તેમને ભૂખ પણ વધારે લાગતી. તેમને પાકેલા ફળો બહુ જ ભાવતા હતા. માતા અંજના રોજ સવારે પાકેલા ફળો લઈ આવતા અને બાળ હનુમાન આખો દિવસે ફળોને મજાથી ખાતા. એક દિવસ માતા અંજનાને ફળો લઈને આવતા મોડું થયું અને બાળ હનુમાન પણ વહેલા જાગી ગયા. જાગતાની સાથે જ હનુમાનજીને કકડીની ભૂખ લાગી. હનુમાનજીએ આખા ઘરમાં ફળો શોધ્યા પણ ના મળ્યા. એ દુઃખી થઈને ઘરની બારી પર જઈને બેઠા અને માતા અંજનાની પ્રતીક્ષા કરવા લાગ્યા. હવે તેમના પેટમાં ઉંદરડા દોડવા લાગ્યા હતા. ત્યારે તેમની નજર પીળા ચમકદાર સૂરજ ઉપર પડી અને હનુમાનજીએ સૂર્યનારાયણને ફળ સમજી લીધા. હનુમાનજી હવામાં ઉડતા ઉડતા સૂર્ય તરફ આગળ વધવા લાગ્યા. એ જ સમયે રાહુ સૂર્યને ગ્રહણ લગાવવા આવી રહ્યો હતા. રાહુ સૂર્યને ઢાંકવાના જ હતા કે બાળ હનુમાને રાહુને જોરથી ટક્કર મારી, જેથી રાહુ દૂર ધકેલાઈ ગયા. બાળ હનુમાન સૂર્ય તરફ ગયા અને સૂર્યનારાયણને ફળ સમજીને તેમનું મુખ ખોલ્યું અને સૂર્યનારાયણને પોતાના મુખમાં સમાવી લીધા, જેથી બ્રહ્માંડમાં ચારે બાજુ અંધારું છવાઈ ગયું. રાહુ અપમાનિત થઈને દેવરાજ ઇન્દ્ર પાસે ગયા અને ક્રોધિત થઈને કહેવા લાગ્યા, એક વાનર બાળકે સૂર્યનારાયણને પોતાના મુખમાં સમાવી લીધા છે. જો એ બાળક આવું પરાક્રમ કરી શકે તો વિચારો એ આપણા બધાની શું હાલત કરશે. એ તમારા સિંહાસનને તો એમ જ ગળી જશે. આ સાંભળીને દેવરાજ ઇન્દ્ર ક્રોધ અવસ્થામાં હનુમાનજીને પાઠ ભણાવવા નીકળી પડ્યા. દેવરાજ ઇન્દ્રએ હનુમાનજી પર પોતાનું તાકાતવર હથિયાર વજ્રથી પ્રહાર કર્યો. વજ્ર સીધું જઈને હનુમાનજીની હનુ એટલે કે દાઢી પર વાગ્યું અને હનુમાનજી મૂર્છિત થઈ ગયા અને એક જોરદાર અવાજ સાથે નીચે પડી ગયા. બાળ હનુમાનના પડવાનો અવાજ સાંભળીને હનુમાનજીના ધર્મપિતા અને ગુરુ પવનદેવે હનુમાનજીને પોતાના ખોળામાં ઉચકી લીધા અને એક ગુફામાં બંધ થઈ ગયા. વાયુદેવે જ્યારે પોતાને હનુમાનજી સાથે ગુફામાં બંધ કરી દીધા ત્યારે બ્રહ્માંડમાં હવા ચાલતી બંધ થઈ ગઈ. ધરતી અને આકાશમાં વિહરતા પ્રાણીઓ એક પછી એક મરવા લાગ્યા. બ્રહ્માંડ ઉપર સંકટ તોળાઈ રહ્યું હતું. દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓ ડરી ગયા અને ભગવાન બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજીએ દેવરાજ ઇન્દ્ર પર ક્રોધિત થયા અને કહ્યું, દેવરાજ ઇન્દ્ર, તમે ભગવાન શિવના અંશ હનુમાનજીને ના ઓળખી શક્યા? શું કોઈ પણ સાધારણ બાળકમાં આવી શક્તિ હોય જે સૂર્યનારાયણને પોતાના મુખમાં સમાવી લે? બ્રહ્માજીએ દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓને પવનદેવ અને હનુમાનજીની માફી માંગવા કહી. બધા દેવતાઓએ ગુફા તરફ ગયા જ્યાં પવનદેવ અને હનુમાનજી હતા. ત્યાં જઈને દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓએ પવનદેવની માફી માંગી, એટલે પવનદેવે પોતાની હવા વહાવી દીધી અને પૂરું બ્રહ્માંડ ફરીથી સજીવન થઈ ગયું. વજ્રનો પ્રભાવ પાછો ખેંચી લેવામાં આવ્યો, એટલે બાળ હનુમાન તંદ્રાવસ્થામાંથી જાગી ગયા. તેમની સામે દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓ હાથ જોડીને ઊભા હતા. ઇન્દ્ર સાથે બધા દેવતાઓએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા અને વરદાનો આપ્યા. આ ઘટના પછી હનુમાન નામ પડ્યું. દાઢીને સંસ્કૃત ભાષામાં હનુ કહે છે અને વજ્ર તેમની દાઢી ઉપર લાગ્યું હતું એટલે હનુમાન કહેવાયા. બોલો રામ ભક્ત હનુમાન કી જય. જય હિન્દ, જય ભારત.